રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના એડિશનલ મેજિસ્ટ્રેટ દ્વારા પૂર્વ પોલીસ કર્મચારી ભરત મગન શેખવાને દુષ્કર્મના કેસમાં તકસીરવાર ઠરાવી 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે। બનાવની વિગત મુજબ ભોગ બનનારની માતાએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં આવી અને તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર હકુમતસિંહ જાડેજા રૂબરૂ ફરિયાદ લખાવેલી હતી કે તેમની દીકરી સાથે આરોપીએ દુષ્કર્મ આચરેલ છે। ગત તારીખ 29 માર્ચ 2021ના આરોપીએ વાડી આવી અને બદકામની માંગણી કરી હતી। તે અંગે ફરિયાદ થતા ભોગ બનનારના પિતા, ભોગ બનનાર અને ફૈબા અને આરોપી જૂથના પરિવારજનો સાથે મારામારી થઈ હતી કે જેની તપાસ હુકુમતસિંહ જાડેજાએ પોતે કરેલ હતી। મુદત હરોળ ચાર્જશીટ કરેલ હતું ત્યારે આ ચાર્જશીટમાં આરોપી ભરત મગનભાઈ શેખવા વિરુદ્ધ દુષ્કર્મ અને મારામારીના ચાર્જ તથા તેમના પરિવારજનો વિરુદ્ધ મારામારીના ચાર્જ લગાવાયા હતા કે જે ટ્રાયલ ચાલી જતા નામદાર અદાલતે ભોગ બનનારની જુબાની, તેની માતાની જુબાની અને અન્ય સાહેદો સાયન્ટિફિક એપ્રોચથી થયેલી તપાસને ધ્યાને લઈ અને આરોપીને તકસીરવાર ઠેરાવેલ હતો। ત્યારે ભોગ બનનારે નામદાર અદાલત સમક્ષ જુબાનીમાં જણાવ્યું હતું કે આરોપી તેને ગેરની ગોળી આપતો અને ઘરના બધા લોકોના જમવામાં તે ગોળી ભેળવવાનું કહેતો હતો। ત્યારબાદ તે આવી અને ધરારીથી ભોગ બનનાર સાથે દુષ્કર્મ કરતો। આવા સંજોગોમાં આખો બનાવ બનેલો હતો કે જે બાદ સરકાર પક્ષે પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખ તરફથી દલીલો કરવામાં આવી હતી। આરોપી તરફથી પોતે ધોરાજી પોલીસ સ્ટેશનમાં જીઆરડી તરીકે ફરજ બજાવતા હોય તે વગનો પણ દુરુપયોગ કરેલો હોય ત્યારે આ તમામ પુરાવા અને સંજોગોને ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન એડિશનલ સેશન એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ તથા સ્પેશિયલ પોક્સો જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ દ્વારા આરોપી ભરત મગન શેખવાનને તકસીરવાર ઠેરાવી અને 20 વર્ષની સજા તથા દંડ ફટકારેલ હતો। નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આજરોજ આરોપી ભરત મગનભાઈ શેખવાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની સજા ફટકારેલી છે। બનાવની વિગત એવી છે કે વર્ષ 2021માં ભોગ બનનાર જ્યારે 14 વર્ષની હતી ત્યારે આરોપી તેની સાથે દુષ્કર્મ આચરતો અને ભોગ બનનાર તેના માતા પિતા સાથે પોતાની વાડી હતી ત્યારે છેડતી કરેલી હતી। આ બાબતને લઈને બંને પરિવાર વચ્ચે મારામારી થયેલી અને સામસામી ફરિયાદો પણ મારામારીની થયેલી અને જેમાં ભરત મગન શેખવા વિરુદ્ધ દુષ્કર્મના પણ ચાર્જીસ હતા। નામદાર અદાલતે પુરાવો નોંધી અને ભોગ બનનારની જુબાનીને ગ્રાહ્ય રાખી અને આરોપીને તકસીરવાન ઠરાવેલ છે, જ્યારે મારામારીના કેસમાં બંને પરિવારજનોને નિર્દોષ છોડેલા છે। આ કામમાં ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે ભરત મગન શેખવાને 20 વર્ષની સજા અને દંડ ફટકારેલ છે। ભોગ બનનારને વળતર ચૂકવવા પણ હુકમ કરેલ છે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।